કે લાઈન પર આવી જાઓ, નહીં તો હજારો અને લાખો ખેડૂતો ગાંધીનગર પહોંચશે, રેલો આવશે। સુરેન્દ્રનગરના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી વીજ પોલની સમસ્યાને કારણે પરેશાન થઈ રહ્યા છે। પોલીસ અને ખાનગી કંપનીઓ બંનેની સામે તેઓ લડત આપી રહ્યા છે। ત્યારે આખી ઘટનામાં હવે કોંગ્રેસ નેતાઓ મેદાને આવ્યા છે। કોંગ્રેસના નેતા કરશનદાસ બાપુ ભાદરકાએ આખી ઘટનાને લઈને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। સુરેન્દ્રનગરના કોંડ ગામમાં જે દ્રશ્યો સામે આવ્યા હતા એ ખૂબ જ ચોંકાવનારા હતા। ખાનગી વીજ કંપનીઓ દ્વારા જબરદસ્તી ખેડૂતોની મંજૂરી વગર તેમના ખેતરમાં વીજ પોલ નાખવામાં આવી રહ્યા હતા। જ્યારે ખેડૂતો તેમનો વિરોધ કર્યો તો મોટી સંખ્યામાં પોલીસનો કાફલો આવ્યો અને ત્યારબાદ ખેડૂતોની અટકાયત કરી અને તેમના ખેતરની જે વાડીના તાળા હતા તે પોલીસ દ્વારા તોડી નાખવામાં આવ્યા। હવે આખી ઘટનાને લઈને કોંગ્રેસ નેતાઓ મેદાને આવ્યા છે। કરશનદાસ બાપુ ભાદરકાનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેમણે આવતીકાલે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી છે। આ સિવાય એવું કહ્યું છે કે જો કલેક્ટર કચેરીએ પહોંચ્યા બાદ પણ આ આખી ઘટનામાં કોઈ નિરાકરણ નહીં આવે તો લાખો ખેડૂતો ગાંધીનગર જોવા મળશે। આખી ઘટના વિશે કરશનદાસ બાપુ ભાદરકા શું કહી રહ્યા છે તે સાંભળીએ। ભાજપ કરશો તો ભૂખે મરશો, એ મારા શબ્દો યાદ રાખજો। નાના હતા ત્યારે એક વાર્તા સાંભળેલી ને એમાં એવું આવતું કે 3 વાર ખાવું ને 1 વાર નાવું, પણ ભાજપ જે ખેડૂતો ઉપર ત્રાસ આપી રહી છે, ત્રાસ ગુજારી રહી છે, એના પરથી મને લાગે છે કે ભાજપ નવી એ વાર્તા સાબિત કરવા માંગે છે। 3 દિવસે એક વખત ખાવાનો વારો આવશે અને પાણી મળશે તો જ નાવાનો વારો આવશે। એક આમંત્રણ આપવા માટે આવ્યો છું સુરેન્દ્રનગરના પોંડ ગામમાં। વીજ કંપનીઓ પ્રત્યેના સરકારના ઈલ્લુ સરકારના પ્રેમ માટે ખેડૂતો ઉપર જે ત્રાસ ગુજારવામાં આવ્યો, બહેનોને ગાળો દીધી, ખેડૂતોને એના ખેતરમાં ના ઘૂસવા દીધા, વીજ લાઈન માટે, બિનકાયદેસર રીતે વીજ લાઈન માટે, એના વિરુદ્ધમાં ખેડૂતનો અવાજ બનવા માટે આવતીકાલે આપણે સૌએ 30/5/2026 શનિવાર સવારે 10 વાગે સુરેન્દ્રનગરમાં મેળાના મેદાનમાં મળવાનું છે। કલેક્ટરશ્રીને આવેદન આપવાનું છે અને સરકારના કાનમાં હુંકાર ફૂંકવાનો છે કે ખેડૂતો જાગી ગયા છે, ખેડૂતોને આવો ત્રાસ ના આપો। દરેક ખેડૂત સુરેન્દ્રનગર, પોંડ ને આજુબાજુના દરેક ખેડૂતોને હું વિનંતી કરું છું કે આવો, આ ત્રાસ જો સહન કરીશું ને તો મારા શબ્દો યાદ રાખજો કે આ સરકાર ઈચ્છે છે કે 7/12 માંથી નામ ખેડૂતોના નીકળી જાય। હક માટે આવતીકાલના ખેડૂત અને ખેતી માટે ખેડૂત એકતા બતાવવી ખૂબ જરૂરી છે। એટલે આવો, મોટી સંખ્યામાં મળીએ સુરેન્દ્રનગર મેળાનો મેદાન, સવારે 10 વાગે 30/5/2026 સુરેન્દ્રનગર। કલેક્ટર થ્રુ સરકારને મેસેજ આપીએ કે લાઈન પર આવી જાઓ, નહીં તો હજારો અને લાખો ખેડૂતો ગાંધીનગર પહોંચશે, રેલો આવશે। જે ખેડૂતોએ તમારો ગુલાલ ઉડાડ્યો છે એ જ ખેડૂત તમને ઘર ભેગા કરશે। જગતના તાત પ્રત્યે ખેડૂતોની આ નફરત અને નફરતના વિરોધ માટે સૌએ સાથે મળીને ખેડૂત એકતા બતાવવી ખૂબ જરૂરી છે। મળીએ આવતીકાલે સુરેન્દ્રનગર સવારે 10 વાગે મેળાના મેદાનમાં। જય હિન્દ, જય જવાન, જય કિસાન, ખેડૂત એકતા જિંદાબાદ। અહીં તમે સાંભળ્યું કરશનદાસ બાપુ ભાદરકા આખી ઘટનાને લઈને શું કહી રહ્યા છે। એવામાં હવે પ્રશ્ન છે કે જો કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યા છતાંય જો ખેડૂતોની માંગ પૂરી નહીં થાય, જો તેમના ખેતરમાં હજુય જબરદસ્તી વીજ પોલ નાખવામાં આવશે તો શું ફરી એકવાર જે ગાંધીનગર છે એ આંદોલનની છાવણી બનશે કે કેમ? શું ખેડૂતો લાખોની સંખ્યામાં ગાંધીનગર પહોંચશે અને વીજ પોલની જે સમસ્યા છે એ એક મોટું આંદોલનનું રૂપ લેશે કે કેમ, તે પણ એક મોટો પ્રશ્ન છે। આખી ઘટના તમારું શું માનવું છે? શું વીજ પોલની સામે ખેડૂતો ઉગ્ર આંદોલન કરી શકે છે કે કેમ? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। કોંગ્રેસ હાલ જે વિરોધ કરી રહી છે, વિરોધના સૂર કેટલા ઊંચે જશે અને શું સરકારના કાન ઉપર આ વિરોધના સૂર પહોંચશે? શું ખેડૂતોનો અવાજ પહોંચાડી શકશે કોંગ્રેસ? તમામ વિશે તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।